મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં વાત કરવાની છે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ લઈને આવ્યો છું મિત્રો। ઘણી કોમેન્ટો આવી રહી છે આ મુદ્દાઓ બાબતે, તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આંગણવાડી ભરતી 2025 બાબતે, આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઉંમરમાં વધારો, સાથે મિત્રો પગાર વધારો ક્યાંથી લાગુ કરવામાં આવશે। તમે જાણો છો મિત્રો, હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટે આંગણવાડી વર્કરો અને હેલ્પરમાં પગારમાં વધારો કરવામાં આવે છે। તો આ પગાર વધારો ક્યાંથી લાગુ કરવામાં આવશે, તો મિત્રો તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી લેજો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમને ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી અપડેટ, અન્યથા SCDS હેઠળ કામ કરનાર બહેનો માટે કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પર પૂર્ણ કરવામાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો મિત્રો તમે જાણો છો તેમ આંગણવાડી વર્કરોને હવે 24,800 રૂપિયા આપવામાં આવશે, હેલ્પરોને હવે મિત્રો 20,300 પેટે વેતન મળશે। તો રાજ્યની દરેક આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતન વધારો ચૂકવી દેવાનો મિત્રો આદેશ કરવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા। તો SCDS હેઠળ કામ કરનારી બહેનો છે, વર્કરો છે, હેલ્પરો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય। તો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમનો પગાર ક્યારે વધશે, તો તેમના માટે ખૂબ જ સમાચાર સારા કહી શકાય મિત્રો। હાઈકોર્ટે આદેશ આપી દીધો છે કે આંગણવાડી વર્કરોને 24,800 અને હેલ્પરને 20,300 રૂપિયા પેટે વેતન આપવામાં આવે। તો મિત્રો આ વેતન ક્યારથી લાગુ કરવામાં આવશે, ઘણી કોમેન્ટ જોવા મળી રહી છે કે ક્યાં પૂછવામાં આવી છે કે આંગણવાડી વર્કરો અને હેલ્પરોને આ પગાર તમને ક્યારથી લાગુ કરવામાં આવશે। તો મિત્રો તમને મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આ પગાર વધારો તમને મિત્રો 1/4/2025થી 1/4/2025થી મિત્રો કરવામાં આવશે। એટલે મિત્રો 1/4/2025થી તમને આંગણવાડી વર્કરોને 24,800 રૂપિયા પગાર આપવામાં આવશે ને હેલ્પરોને 20,300 રૂપિયા 1/4 ચોથા મહિનાથી મિત્રો 1/4/2025થી તમને આ પગાર વધારો તમે મિત્રો આપવામાં આવશે મિત્રો। તો તમારા પ્રશ્નોના આ જે સોલ્યુશન મિત્રો તમે કહેતા હતા કે પગાર વધારો ક્યારે લાગુ થશે, તો 1/4/2025થી લાગુ થશે। બીજો પ્રશ્ન એ છે કે મિત્રો કે હાલમાં જે આંગણવાડી ભરતી પડી છે તે વારંવાર કહેવામાં આવ્યું છે કે ઉંમરમાં જે છે તમે જાણો છો 33 વર્ષની ઉંમર છે વય મર્યાદા, તો એમાં વધારો થશે કે નહીં। તો મિત્રો આપણે હાલ મિત્રો 31 ઓગસ્ટ 2025 ઓગસ્ટ મહિનો એન્ડ છે। હાલમાં મિત્રો આંગણવાડીમાં જે વય ઉંમર આધારિત છે તેમાં વધારો કરવામાં આવ્યો નથી મિત્રો। હાલમાં જે 33 વર્ષ છે તે 33 વર્ષ છે, આમાં કંઈ વધારો કરવાનો હજુ કોઈ અપડેટ આપવામાં આવી નથી મિત્રો। તો તમારા બે જે પ્રશ્ન હતા મહત્ત્વના, જે પગાર વધારો બાબતે ક્યારે લાગુ થશે અને મિત્રો ઉંમર આધારિત તમે ઉંમર છે કે એટલું વધશે કે નહીં વધે, એ બાબતે મિત્રો હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। જો આગળ જો કોઈ સ્પષ્ટતા કરવામાં આવે, પરિપત્ર કરવામાં આવે તો આપણી આ ચેનલ પર પૂર્વત કરવામાં આવશે। આ મિત્રો રાજ્યની તમામ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પરોની લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો કરેલ છે। તેમને એડીએસ ચૂકવી આપવા ગુજરાત હાઈકોર્ટ એક ચુકાદા મારફતે રાજ્ય સરકાર હુકમ કર્યો છે। તેમને પણ 1/4/2025થી શરૂ થયેલા જે આંગણવાડી વર્કર્સ તેમને આંગણવાડી હેલ્પર્સને મળશે। જે લોકો હાઈકોર્ટમાં પિટિશન નથી કરી તેઓને પણ લાભ મળવાપાત્ર રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો તેમને 1/4/2025થી તમને આ લાભ મળશે। તો મિત્રો ખૂબ જ સારા સમાચાર કહી શકાય। જો તમે આંગણવાડી બહેનો છે, હેલ્પરો છે, તેડાગર બહેનો છે, તમારા માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય। તો મિત્રો આવાના સમાચાર મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો। થેન્ક યુ।